ઠંડુ તરબૂચ ખાવું કેમ કે ઉનાળો થોડીક તબિયત મારી ખરાબ છે, થોડાક ચક્કર આવતા હતા. મેં માનું કાંડ કર્યા તે પાણી ધોઈ વારી. હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું મિસ નેહા. સો આજનો દિવસ રવિવાર છે અને આજે કેટલા દિવસ પછી નહીં, પહેલી વાર જ આજે રૂટીનનો ફર્સ્ટ વ્લોગ છે એમ કહી શકાય. સો આજે રવિવાર છે અને આજે સ્ટાર્ટિંગમાં હજી હું ઉઠી જ છું અને ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો હોય. અને સૌથી પહેલાં તો હું સ્કિન કેર બતાવી છું. સ્કિન કેર બહુ જ ઇફેક્ટિવ છે એટલે મેં કીધું કે હું વિડીયોમાં શેર કરી દઉં તમને. એ જે પ્રોડક્ટ્સ હું યુઝ કરવાની છું એ હું તમને બેકગ્રાઉન્ડમાં કહેતી જઈશ. અને એ પ્રોડક્ટ જે છે એ ગર્લ્સ અને બોય બે પણ યુઝ કરી શકે છે અને બહુ જ ઇફેક્ટિવ છે અને ઓલ સ્કિન ટાઈપ માટે છે. સો વિડીયો જોતા રહેજો, હું તમને એક એક વસ્તુ બતાવતી જઈશ અને બેકગ્રાઉન્ડમાં હું તમને કહેતી જઈશ. તો સૌથી પહેલાં હું ફેસ વોશ કરી લઉં. પ્લમ્પનું જ ફેસ વોશ છે એનાથી, અને પછી એના પછી બરફ લગાવી લઉં છું કપડામાં વીંટીને, અને પછી આ મોઇશ્ચરાઇઝર લગાવું છું. પોન્ડ્સનું મોઇશ્ચરાઇઝર લાઇટ વેટ છે અને કોમ્બિનેશન ને ઓલ સ્કિન ટાઈપ માટે બેસ્ટ છે, એટલે એ મોઇશ્ચરાઇઝર હું લગાવું છું. અને એને પછી સુકાવા દઉં છું પંખા નીચે બેસી, અને 4 થી 5 મિનિટ લગી સુકાઈ જાય પરફેક્ટ મસ્તી રીતના. કેમ કે લેરિંગ કરશો ને તો પછી તમને ચીપચીપું લાગશે, એટલે બેસ્ટ એ છે કે ક્રીમ સુકાઈ જાય ને પછી જ યુઝ કરજો. બીજું હવે હું વાપરીશ પ્લમ્પની સનસ્ક્રીન છે SPF 15. એ બહુ જ મસ્તીની છે, લાઇટ વેટ છે અને આને આવી રીતે શેક કરીને જ લગાવજો કેમ કે એકદમ લાઇટ વેટ દૂધની જેમ જ છે, મિલ્ક જેમ એકદમ છે. તમારે સ્કિનમાં આરામથી બ્લેન્ડ થઈ જશે, એટલે આવી રીતના ટેપ કરીને યુઝ કરજો. એકદમ મેલ્ટ નથી કરવાનું, તમારે ઘસીને આરામથી હું જેમ લગાવું છું પોલા હાથેથી ધીમે એવી રીતે યુઝ કરવાનું છે. થીક લેયર આવી રીતના લગાવવાની છે. તમારે બહાર જાઓ તો 2 ફિંગર લગાવવાની અને ઘરે હોય તો એક ફિંગર લગાવવાની. ના સ્કિન કેર મારું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. લાસ્ટમાં હું લિપ બામ લગાવી લઈશ. લિપ બામ બહુ જ જરૂરી છે, ડિહાઇડ્રેશન લિપ્સ તમારા ન દેખાય એના માટે થઈને લિપ બામ હું કરી લઈશ. અને અહીંયા મારું સ્કિન કેર બધી રીતના પૂરું થઈ ગયું છે. અને બેસ્ટ છે કે તમે આને પંખા નીચે થોડીક વાર સુકાવા દો કેમ કે જેનાથી ચીપચીપ ન લાગે. સો ગાઈસ, મારું સ્કિન કેર રૂટીન અહીંયા પૂરું થાય છે. આઈ હોપ કે તમને ગમ્યું હોય. અને એ પ્રોડક્ટ ઓલ સ્કિન ટાઈપ છે અને ગર્લ્સ અને બોય બે પણ યુઝ કરી શકે છે. અને ખાસ કરીને ધ્યાન રાખજો કે આ સનસ્ક્રીન રહ્યું ને એ લગાવીને ડાયરેક્ટ બહાર ભાગી ન જતા. બહાર જવાનું હોય ને તમારે તો એની પહેલાં 10-15 મિનિટ પહેલાં અગાઉ લગાવી લેવાની, પછી પંખા નીચે ઊભું રહેવાનું, એટલે આ જે છે ને એ ડ્રાય થઈ જાય સરખી રીતે, નકર પછી ચીપ લાગે. એટલે એકવાર સુકાઈ જાય ને પછી તો કાંઈ નહીં લાગે, પાવડર જેવું લાગશે ખાલી. આજનો આખો વ્લોગ બહુ જ મસ્તનો રહેવાનો, આવી રીતના જ બેક ટુ બેક મસ્તીની બધી વસ્તુ થવાની છે. સો વિડીયો જોતા રહેજો આખો. અને હા, જો અગર તમને મારા વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે બધાય જોઈ તો જાઓ, વ્યૂ પણ સારા આવે, પણ સબસ્ક્રાઈબ કરવાનું શું વાંધો હોય? સબસ્ક્રાઈબ કરવાનું કે પૈસા નથી લાગતા, ખાલી મફતમાં છે, તો સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ. અને હા, ઉનાળો આવી ગયો ને એટલે મારા મોઢા ઉપર થોડાક પિમ્પલ દેખાતા હશે. શું ખબર મને, ઉનાળો આવે ને ઓમ તો મારે મોઢું ઓઇલી નથી, પણ ઉનાળો જેવો આવે ને એટલે ફોડકા ચાલુ થઈ જાય થવાના. પણ કાંઈ વાંધો નહીં, હું એને માટીએથી ને મુલતાન માટીને બધું ઘટાડી દઈશ. જો તમારે એ સારા માસ્ક જોતા હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, હું એના માટે વિડીયો બનાવીશ બ્લોગમાં, મસ્તીના માસ્ક અલગ રીતના ઓલ સ્કિન ટાઈપ માટે. સો ગાઈસ, અત્યારે નાસ્તો ને બધું કરી લીધું છે અને પછી હવે અત્યારે માનવે ચીકુ શેક બનાવ્યો તો એ પી લીધો અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હવે રસોઈ બનાવી લે અને પછી વિડીયોમાં આગળ મળીએ. સો ગાઈસ, અત્યારે હું રોટલી કરીને આવતી રહી, ખાલી રસોઈમાં બીજું મારથી ન થયું, રોટલી કરીને આવતી રહી કેમ કે તબિયત મારી ખરાબ છે ને થોડાક ચક્કર આવતા હતા. મેં માનું કીધું કે મેં રોટલી કરી નાખીએ, તું શાક કરી નાખ. તો બટેકાનું શાક કરવાનું છે, એ બટેકાનું શાક કરી નાખશે પછી આપણે જમી લેશું.
શું કાંડ કર્યા તે કાંઈ નથી કર્યું. આવું કર્યું આયા પાણી ધોઈરું. પાણી ધોઈરું. પાણી ધોઈરું વારી તને દેખાડું નહીં ડાયરેક્ટ ગ્લાસ હતો ને માથે ભપકાઈને બેહી ગઈ પોતે પાછી ઊભી નથી થતી હજી આ ગ્લાસ હતો માથે જ તું ચડી ભલે 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 વારી થતી હું ખાસ તું ખાવામાં અથાણાનું શાક શું ખાસ ભીંડાનું શાક અને કેળાનું અથાણું. ભાવે તને મારું બટાકાનું શાક અહીંયા માનું તરબૂચ લઈને આવી ગઈ ને હવે અમે ઠંડુ ઠંડુ તરબૂચ ખાવું કેમ કે ઉનાળો આવી ગયો એટલે બધાના ઘરે તરબૂચ હોય તમારા ઘરે તરબૂચ છે કે નહીં કમેન્ટ કરજો અહીંયા અમે જમી લીધું છે તરબૂચ ખાઈ લીધું છે ને હવે અમે બેઠા છીએ વેકેશન પડી ગયું છે કેવી મજા આવે બહુ મજા આવે છે. બહુ મજા આવે નિશાળ મજા આવતી વેકેશન પડી ગયું ઘરે મજા આવે નિશાળે મજા આવતી હતી ના એ મજા આવે છે. તો તું શું કહીશ આપણા વિડીયો જોતા હોય એને અમારા વિડીયો જોતા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે હવે આગળ કેવા વિડીયો જોઈએ. હા. બધું હા જો આ ચેનલમાં તમને એક તો કોમેડી વિડીયો અમારા ભાઈના કોમેડી વિડીયો જોવા મળશે અને બીજું મિની વ્લોગ્સ જોવા મળશે અને મોટા વ્લોગ્સ જોવા મળશે અને કમેન્ટમાં એ કહેજો કે તમને કેવા વિડીયો ગમે છે અમારા કોમેડી વિડીયો કે પછી અલગ અલગ રીતના એવી રીતે કોમેન્ટ કરજો. હા સો કાંઈ નહીં આજના બ્લોગમાં આટલું જ હતું વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.